25 ડિસેમ્બરથી આ રાશિઓના શરૂ થઈ શકે છે સારા દિવસો. સૂર્ય મંગળ બનાવશે ભયાનક યોગ, પણ આ રાશિઓ માટે લકી ધન દોલતની થશે પ્રાપ્તિ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક નિશ્ચિત અવધિ બાદ રાશિ પરિવર્તન કરે છે, જેની અસર દરેક રાશિના જાતકોના જીવનમાં કોઈને કોઈ રીતે અવશ્ય થાય છે. આવી જ રીતે ગ્રહોના રાજા સૂર્ય દરેક મહિને રાશિ પરિવર્તન કરે છે, ત્યાં બીજી તરફ મંગળ 1.5 મહિને રાશિ પરિવર્તન કરે છે, જેની પણ અસર દરેક રાશિ પર જોવા મળે છે. વર્ષ 2024ના અંતમાં મંગળ અને સૂર્ય મળી ષડાષ્ટક નામનો યોગ બનાવી રહ્યા છે. આ યોગ ઘણો શુભ માનવામાં આવે છે, પણ સૂર્ય અને મંગળ મિત્ર હોવાને કારણે આની કેટલીક રાશિઓ પર સારી અસર પડી શકે છે. વૈદિક પંચાંગ અનુસાર જ્યારે બે ગ્રહ એકબીજાથી છઠ્ઠા અને આઠમા ભાવમાં હોય ત્યારે આ યોગનું નિર્માણ થાય છે. 25 ડિસેમ્બરે મંગળ અને સૂર્ય 150 ડિગ્રીમાં રહેશે, જેનાથી ષડાષ્ટક યોગનું નિર્માણ થશે. ત્યારે આ યોગ 3 રાશિ માટે લકી સાબિત થઈ શકે છે. પહેલી લકી રાશિ છે કુંભ રાશિ. આ રાશિના લોકો માટે ષડાષ્ટક યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના લોકોનો આત્મવિશ્વાસ અને હિંમત વધી શકે છે. આ સાથે તમને તમારી મહેનતનું પરિણામ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે. તેનાથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ અને પડકારોનો અંત આવી શકે છે. જીવનમાં સુખ અને શાંતિ રહેશે અને પરિવાર સાથે સારો સમય પસાર થશે. વેપારમાં પણ તમને મોટી સફળતા મળી શકે છે. આ સિવાય તમે બિઝનેસને લગતો મોટો નિર્ણય લઈ શકો છો. આનાથી તમને ઘણો ફાયદો થવાની સંભાવના છે. નોકરિયાત લોકો માટે પણ આ સમયગાળો ઘણો લાભદાયી સાબિત થઈ શકે છે. નોકરિયાત લોકો માટે પણ આ સમયગાળો ઘણો લાભદાયી સાબિત થઈ શકે છે. આ રાશિના લોકોને નોકરીની ઘણી નવી તકો મળી શકે છે. આ સાથે તમે તમારા કામની પ્રશંસા પણ મેળવી શકો છો. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો. બીજી લકી રાશિ છે કર્ક રાશિ. ષડાષ્ટક યોગ આ રાશિના લોકો માટે ખુશીઓ લઈને આવવાનો છે. આ રાશિના જાતકોને તેમના કામનું સંપૂર્ણ પરિણામ મળી શકે છે. કાર્યસ્થળમાં તમારા દ્વારા વિચારીને લીધેલા નિર્ણય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સાથે જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેઓ પણ સફળતા મેળવી શકે છે. તમે નવા વ્યવસાયમાં પ્રવેશ કરી શકો છો. તેનાથી તમને ઘણો ફાયદો મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. વેપાર દ્વારા ખૂબ પૈસા કમાઈ શકો છો. સ્વાસ્થ્યને લઈને થોડું સાવધાન રહેવું સારું રહેશે. ત્રીજી લકી રાશિ છે ધન રાશિ. આ રાશિના લોકો પર મંગળની સાથે સૂર્ય ભગવાનની વિશેષ કૃપા થઈ શકે છે. આ રાશિના લોકોના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે. આની સાથે તમને અણધાર્યા લાભ પણ મળી શકે છે. વેપારમાં ઘણો ફાયદો થવાનો છે. નાણાકીય સ્થિતિ સારી રહેશે, પરંતુ બિનજરૂરી ખર્ચ ટાળવો જોઈએ. આર્થિક સ્થિતિ સારી રહેશે. આંખ સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે.